સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક ખાતે ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગરમાવો વધતો જતો નજરો પડી રહ્યો છે. પક્ષ બદલાવાના બનાવો વચ્ચે કોંગ્રેસને મજબૂતી મળતી દેખાઈ રહી છે. તાજેતરમાં જ પ્રાંતિક તાલુકામાં ભાજપ તેમજ આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના પ્રાંતિક તાલુકા મંત્રી અને બોરિયા સિતવાડા ગામના વતની રામસિંહ કાંસી રાઠોડે પોતાના લગભગ 50 કાર્યકરો સાથે કોંગ્રેસનો હાથ પકડ્યો. આ સાથે પ્રાંતિજના કેસરપુરા ગામના ભાજપ કાર્યકર લાલસિંહ મંગળસિંહ ચૌહાણે પણ 15 કાર્યકરો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. વધુમાં ઊંચા ગામના ભાજપ કાર્યકર પટેલ રાકેશ લલુભાઈએ પણ 10 કાર્યકરો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ રામસિંહ પરમારના હસ્તે તમામ કાર્યકરોને આવકારવામાં આવ્યા. આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાડુશી રાઠોડ, રતુભા ઝાલા, રશિક પટેલ, મનહર પેન્ટર સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ચૂંટણીઓ નજીક આવતા પક્ષ બદલવાનો સિલસિલો યથાવત છે, જેને કારણે પ્રાંતિજ વિસ્તારમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. આજે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાતની અંદર ઠેર ઠેર એક કોંગ્રેસનું વાવાઝોડું આવી રહ્યું. તેમાં કોંગ્રેસ ભાજપના કેટલાક અને અપક્ષ વિદ્યાર્થીઓ આપના કેટલાક કાર્યકરો કોંગ્રેસમાં જોડાય છે. એમાં સિતવાડા ગ્રામ પંચાયતના ગામના વતની એવા રામસિંહ પણ અમારા કોંગ્રેસમાં જોડાય છે. ભાઈ શ્રી ઊંચા ગામના રાકેશભાઈ પણ અમારા કોંગ્રેસમાં જોડાય છે. એટલે કોંગ્રેસ અત્યારે એવું વાતાવરણ જામી રહ્યું છે કે ઠેર ઠેર લોકો કોંગ્રેસ જોડવા માટે એટલું ઉત્સુક થઈ રહ્યા છે કે કોંગ્રેસ એક સારી પાર્ટી છે અને બધા સાથે જોડે રહી અને ચાલે છે એવું. અને તે સિવાય અમારા જે કેસરપુર ગામના વતની એવા લાલસિંહ પણ અમારા કોંગ્રેસ જોડે છે. તેમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી. ગામનું વતની છું. ભાજપમાં આટ લગન જોડાયો તો કોંગ્રેસમાં જોડાવશું. ખૂબ ખૂબ અભિનંદન. આજ સુધી હું આપ આદમી પાર્ટીનું કામ કરતો હતો છેલ્લા 10 વર્ષથી. આજ કોંગ્રેસનો ખેસ ધારણ કરીને 50નું તોડું લઈને કોંગ્રેસમાં ધારણ કરું છું, જોડાયો છું કોંગ્રેસની. ઊંચા તાલુકો પ્રાંતિજ. હું પેલા બીજેપીમાં જ હતો. થોડું કામકાજ થોડું એવું લાગ્યું મને બીજેપીનું, અને કોંગ્રેસની અંદર આવવાનું કારણ એક જ છે કે જે વ્યક્તિ સારું કામ કરતા હોય એ લોકોને સપોર્ટ કરવા માટે હું આવ્યો છું. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.